ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો એટલે નરેશ કનોડિયા। એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત દરમિયાન નરેશ કનોડિયાએ કહ્યું છે કે ઉનાના બનાવ બાદ રાજ્યમાં જે તંગદિલી ફેલાઈ છે તેમાં ધમાલ તોફાન કરવાની નહીં પણ શાંતિ જાળવવાની જરૂર છે। સમસ્યાનો નિવેડો ચોક્કસથી આવશે। સાથે નરેશ કનોડિયાએ તેમના દીકરા હિતુ કનોડિયાની ફિલ્મ વિશે પણ વાતચીત કરી। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક કહી શકાય તેવા નરેશ કનોડિયા આવી રહ્યા છે બીજી એક નવી ગુજરાતી ફિલ્મ સાથે। અને ગુજરાતી ફિલ્મમાં શું નવું છે અને શું કિરદારમાં તે જોવા મળશે તે વિશે આપણે ડાયરેક્ટલી વાત કરીશું નરેશ કનોડિયા સાથે। સર, જાનુ મારી લાખોમાં એક આ ફિલ્મનું નામ છે જે ટૂંક સમયમાં રિલીઝ થવાની છે। અને આ જાનુ મારી નથી, મારા દીકરાઓની છે। હું તો આ ફિલ્મમાં એક સજ્જન મુખીની ભૂમિકા કરું છું જે ગામનું ધ્યાન રાખે છે, લોકોની સેવા કરે છે અને કોઈની પર અન્યાય ન થાય એ કિરદારો નિભાવું છું। ફિલ્મના અભિનેત્રીની વાત કરીએ તો નેહાની આ કદાચ ફર્સ્ટ ફિલ્મ હશે, તો નેહા પાસેથી જાણીશું કે નેહા ફિલ્મમાં કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો અને ખાસ કરીને હિન્દી ભાષી છો તો ગુજરાતી ફિલ્મ કરવી કેટલી અઘરી લાગી? મારું જે બોન્ડ છે એ જામનગરનું છે, એટલે આટલું બધું તો નહોતું, પણ મારું એજ્યુકેશન આખું હિન્દી ને ઇંગ્લિશ રહ્યું છે, એટલે વાંચવામાં થોડુંક પ્રોબ્લેમ થયું ને ટ્રાન્સલેટ કરવામાં થોડુંક પ્રોબ્લેમ થયું। પણ જે મારા ડાયરેક્ટર છે અને પ્રોડ્યુસર છે એમણે બહુ સપોર્ટ કર્યું। અને પછી હવે સ્ટારની વાત કરીએ તો મારું છે ને એક બહુ મોટું સીન છે હિતુજી જોડે। એમાં હિતુજીએ એટલું કામ તરીકેથી મને કીધું, બેટા ટેન્શન મત લે, તું કર, આરામ સે કર। તો એ જ કે બધાએ મળીને મને એટલું સપોર્ટ કરીને કર્યું છે, કેમ કે એમને ખબર છે મારી પહેલી ફિલ્મ છે અને નોન ગુજરાતી છું। કવિરાજ, તમારી વાત કરીએ તો ફિલ્મમાં તમે લવ ઇન્ટરેસ્ટ છો, હિતુને છોડીને તમારી પાસે આવા ફિલ્મમાં તલપાપડ થતી હોય છે, તો તમારા પાત્ર વિશે ખાસ કરીને જણાવો ને તમે। એના અંદર અમારો નાનપણનો પ્રેમ હોય છે અને એમના કારણોસર એમની માના એમના વચન આપ્યું છે એમના બાપાએ, તો એ વચનના ખાતર એના લગ્ન થઈ જાય છે હિતુભાઈ જોડે અમેરિકા। અને જ્યારે એ વાત કરે છે કે મારે આવું ગામડામાં આવું હતું જિગ્નેશ નામના છોકરા જોડે, ને હિતુભાઈએ અહીંયા આગળ લઈને પાછા એને ગામડામાં અમેરિકાથી લઈને આવે છે અને પાછી મને સોંપે છે। ગુજરાત આજે બહુ ભડકે પડ્યું છે દલિતોના કારણે, જે લોકોનો જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેના માટે આનંદીબેનની વાત કરીએ, રાહુલ ગાંધીની વાત કરીએ કે આજે અરવિંદ કેજરીવાલ પણ જે ગુજરાતની મુલાકાતે, તો તમે શું કહી રહ્યો છો આજે અત્યારે જે ગુજરાતની સ્થિતિ છે? આ જે ધમાલ તોફાનની વાત છે એમાં તો અત્યારે શાંતિ જાળવવાની ખૂબ જ જરૂર છે। એનો નિવેડો ચોક્કસ આવશે અને જે કંઈ અન્યાય થયો છે એનો 100% ન્યાય મળશે। અને તમે દેશવાસીઓને ગુજરાતના ખાસ કરીને લોકોને અપીલ કરશો કે શાંતિ જળવાય, કારણ કે ગુજરાત અમદાવાદની વાત કરીએ તો ખાસ કરીને અમદાવાદમાં બહુ ધમાલ, તો તમારા તરફથી તમારા જે ફેન્સ છે એમને તમે શાંતિ માટે શું અપીલ કરશો? હું નરેશ કનોડિયા આપને વિનંતી કરે છે કે મુખ્યમંત્રી આનંદીબેને ટીવીમાં આપણને વચન આપ્યું છે કે આનો ચોક્કસપણે નિવેડો આવશે અને તાત્કાલિક આવશે, આપણને અન્યાય નહીં થાય, એટલે આપ શાંતિ જાળવશો। તમારું એક ગીત છે જાગરે માલણ જા, કદાચ તમે ગાયું છે કે મને ખ્યાલ નથી, પણ ફિલ્મમાં કે એમ તમે કદાચ મેં ગાતા સાંભળ્યું, તમે અગર અમારી ઓડિયન્સ માટે એકવાર ગાઓ તો। જાગરે માલણ જાગ, હે જાગરે માલણ જાગ, હો જાગને તારો મેરું જગાડે રે, જાગરે માલણ જાલણ જાલણ।